ગોહિલશેરી રાજશેરી ગેપરાના જાહેર માર્ગ પર છૂટા મૂકી દીધેલા રખડતા ઢોરના ત્રાસથી રહીશોએ આવેદન આપ્યું। સરાના ગોહિલશેરી રાજશેરી ગેપરાના રહેણાંક વિસ્તારના જાહેર માર્ગ પર દિવસ રાત છૂટા મૂકી દીધેલ ગાયો અને ભેંસોના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જે વિષયને લઈ પંચની લીમડીથી રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરી આવી પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા અને પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત આવેદન પાઠવી મૌખિક રજૂઆત કરી હતી કે આ રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર અડીંગો જમાવી રખડતા ઢોર બેસી જાય છે, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડે છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। જ્યારે ઘરના વડીલો, બાળકો, સગર્ભા બહેનોને હોસ્પિટલ પહોંચાડવાની તાત્કાલિક જરૂર પડે તેવા સંજોગોમાં બેઠેલા ઢોરોને એક ઊભા કરી વાહન પસાર કરવાની નોબત આવે છે। તેમજ પશુઓને રાખવા માટે જે વાડા હતા તે ભાડે આપી દેવામાં આવ્યા છે અને જાહેર રસ્તા પર ઠેર ઠેર દબાણ કરી ગેરકાયદેસર ઉકરડા ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ આગામી દિવસોમાં સેવાઈ રહી છે। આ મામલે જો સમયસર યોગ્ય કડક પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ રહીશો ઉચ્ચારી હતી। શું આપનું નામ છે? મારું નામ ભૂપતસિંહ પરમાર છે। શું આપની જવાબદારી છે? મારી જવાબદારી ગોહિલશેરીના એક અગ્રણી નાગરિક તરીકેની છે। આજે જે આવેદનપત્ર આપવાની બાબતે શું કહેશો? આવેદનપત્ર આપવાની બાબતમાં એવું હતું કે અમારે 3 શેરીમાં રાજશેરી, ગેપરુ અને ગોહિલશેરીમાં ગાયોનો એટલો બધો ત્રાસ છે, એની કોઈ સીમા નથી। રાત્રે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા લગન બધું રસ્તા અમારા બ્લોક થઈ જાય છે, કોઈ પગલાં લેતા નથી ને રબારીઓ જે પશુપાલકો છે એમાં મોસ્ટ ઓફ રબારીઓ છે, તો એ લોકોને અમે કહેવા જઈએ છીએ તો એ લોકો અમારી અંગત બાજવા આવે છે, તો જેથી કરીને કાયદો અમારે હાથમાં લેવો નથી। તો આવેદનપત્ર અમે 3 શેરીના બધા 200થી 400 જણા ભેગા થઈ આવેદનપત્ર અમે આપ્યું છે અને અમે 4-5 દાડા રાહ જોશું, નકર અમે આગળના પગલાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। શું આપનું નામ છે? સહદેવસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર, સાણંદ શહેર। શું આજે આવેદનપત્ર આપવાની શું કહેશો? સાહેબ, આમાં આ જે રબારીમાં થયો એ જાહેર માર્ગ ઉપર લગભગ સ્કૂલો આવેલી છે, હોસ્પિટલો છે, વત્તા સોસાયટી વિસ્તાર છે કે જ્યાં ગોહિલશેરી, ગેપરા અને રાજશેરીના લોકો રહેશે અને 24 કલાકનો અવર જવરનો માર્ગ છે, છતાંય આ લોકો ગાયો એટલી રોડ ઉપર રાખે છે કે જેનો અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા છે અત્યારે આ 3 શેરીવાળા, બરાબર। અને ઘણીવાર રજૂઆતો કર્યા છતાં એમને મૌખિકે કહેવામાં આવ્યું છે, પણ આનો કોઈ અમલ થતો નથી। એટલે અમારે ના છૂટકે આજે આ 400-500 માણસની મેદની લઈને મામલતદાર, પોલીસ સ્ટેશન અને નગરપાલિકા સુધી આવેદનપત્ર આપવા પડ્યા છે। અને વાડા જે એમને કરેલા પોતાના છે એ વાડાના ભાડા લેવામાં આવે છે, વાડા ભાડે આપે છે, ગાયો છૂટી મૂકી દેવાની રોડ ઉપર। એટલે આગામી સમયમાં જો કાર્યક્રમમાં ગાયો ઠેકાણે નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।